ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. આજે છે સન્ડે, તો બધાને હેપી સન્ડે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને આજનો સન્ડે આપણે બધા સાથે મળી અને એન્જોય કરશું. કાલે સેટરડે બહુ કાંઈ શૂટ નથી થઈ શક્યું એટલે સાવ નાનો બ્લોગ બન્યો છે. તો આજે સન્ડે છે તો ટ્રાય કરશું કે આજે આપણે ક્યાંક જઈએ તો એ બતાવી શકીએ. તો ચાલો, અત્યારે મોર્નિંગમાં ફ્રેશ થઈ ગઈ છું અને રેડી પણ થઈ ગઈ છું અને શોપ માટે જવાનું છે. દુકાનો માટે મગનું પાણી મૂક્યું છે અને કપડાં ડ્રાય થાય છે ત્યાં સુધીમાં આપણે જો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દો. તો ચાલો, હવે હું અત્યારે જઈશ શોપ પર અને કાનો હજી સૂતો છે. એ ઉઠીને નાસ્તો કરી અને ફ્રેશ થઈ અને પછી શોપ પર આવશે અને પછી બપોરે બે સાથે ઘરે આવશું. તો ચાલો, આજે તો સન્ડે છે એટલે હાફ ડે જ હોય તો આપણે ઘરે આવી અને પછી જમશું. તો કંઈ સાથે લઈ જવા બનાવવાનું નથી. તો ચાલો, હવે શોપ પર નીકળું ત્યારે પાછું કન્ટિન્યુ કરું. ચાલો, તો હું ઘરેથી નીકળી ગઈ છું અને પોસ્ટ ઓફિસ રોડ પહોંચી ગઈ છું. તો ચાલો, હવે ફટાફટ શોપ પર પહોંચી ગઈ. આજે સન્ડે છે તો બપોર સુધી શોપ પર રહીશું. શોપ પર પણ પહોંચી ગઈ છું અને દીવાબત્તી પણ કરી લીધા છે શોપ પર. જો દીવાબત્તી પણ થઈ ગયા છે. ત્યારે કાનું આવી ગયો છે શોપ પર અને હું ને કાનું બેઠા છું. કાનું પણ બેસી ગયો છું. હાય કાનું. તો જો હવે બપોરે જઈશું શોપ પરથી પાછા ઘરે. ત્યારે પાછું જોઈએ કે હવે ઘરે જઈને શું બનાવીએ છીએ. અત્યારે કાનું ઢોકળી ખાઈને આવ્યો છે તો જોઈએ હવે બપોરે શું જમવાનું બનાવીએ. ચાલો, તો હવે શોપ પરથી ઘરે પહોંચી ગયા છીએ હું અને કાનું અને થોડીક વાર રેસ્ટ કરી અને પછી જમવાનું છે. તો જમવામાં ખાવા છે કાનને ઢોકળા. તો થોડીક વાર પછી ઢોકળા બનાવશું અને જમી લઈશું. અને પછી સન્ડે છે તો હવે શોપ પર જવાનું નથી તો રેસ્ટ કરીશું અને પછી જોઈએ સાંજે ક્યાંક આંટો મારવા જઈએ તો તમારી સાથે શેર કરશું. ચાલો, વાગી ગયા છે 7:15 અને દીવાબત્તી પણ થઈ ગયા છે. તો આપણે દર્શન પણ કરી લઈએ અને તમને પણ કરાવી દઈએ. અને જમી અને પછી સૂઈ ગયા હતા. થોડીક વાર કાનું એ ઢોકળા ખાધા હતા. તો ચાલો દર્શન કરી લઈએ. જો અહીંયા તુલસી ક્યારે પણ દીવાબત્તી થઈ ગયા છે. ચાલો, દીવાબત્તી અહીંયા મંદિરે પણ મમ્મીએ કરી લીધા છે તો દર્શન કરી લઈએ. તો ચાલો, હવે હું અને કાનુ બંને રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ બહાર આટો મારવા. સન્ડે છે તો હાય કાનુ, રેડી થઈ ગયો? આ બાજુ તો જો કેમેરામાં. તો ચાલો, હવે જઈએ આટો મારવા અને તમારી સાથે શેર કરીએ કે ક્યાં જઈએ છીએ. રેડી થઈને નીચે આવી ગયા છીએ અને ચાલો હવે જઈએ આટો મારવા માટે. તો તમને પણ બતાવીએ કે અમે ક્યાં જઈએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. જો અત્યારે અમે જઈએ છીએ ચાંચડા રોડ ઉપર આટો મારવા માટે. ચાંચડા રોડ પર હનુમાન જયંતિની રોનક, બધું ડેકોરેશન છે. હમણાં આગળ તમને હનુમાન દાદાની મોટી બધી પ્રતિમાના દર્શન કરાવીશ. જો અહીંયા મસ્ત હનુમાનજીની રામ નામ વગર જીવ દુખારે. રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ. જો
અત્યારે અમે આવ્યા છીએ ધ્રુમિલની ઘરે, તો અહીંયા ઉપર ટેરેસ પર આવ્યા છે ને જોવા ધ્રુવ ને કાનો બે જાય છે ઉપર ને હું ને ધ્રુમિલ અહીંયા ઊભા છીએ. અને જો તમને હું અહીંયા 7th ફ્લોર પરથી ને ટેરેસ પરથી વ્યૂ બતાડું તો જો સામે છે ગિરનાર અને જો જુનાગઢનો વ્યૂ નાઇટનો. અને જો સામે દેખાય છે ને ભૂતનાથ મંદિર અને ઓલી છે બાઉદીન કોલેજ. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. તમે આટો મારી જમી અને આ લોકોની ઘરે બેસવા માટે આવ્યા છીએ. તો અને અમે ગયા હતા ઝાંઝાળા રોડ પર આટો મારવો, તો ત્યાં હનુમાન જયંતિ માટે મસ્ત હનુમાન દાદાની મોટી એવી પ્રતિમા બનાવી છે, એના દર્શન કરાવ્યા છે તમને. તો એ કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. ચાલો હવે થોડીક વાર ટેરેસ પર વોકિંગ કરીએ અને પછી જઈશું નીચે, ત્યારે પાછું કન્ટિન્યુ કરું. જો આ ટેરેસની બીજી સાઈડ આવી ગયા છીએ ને સામે પેલી બાજુ તળાવ છે. જો કાનો ને ધ્રુવ ઊભા છે. ને જો સામે છે નર્મદેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો હવે જોઈએ નીચે. હવે ટેરેસ પરથી નીચે આવી ગયા ને જો કાનો અહીંયા સૂતો છે, ધ્રુવભાઈ મારી બાજુમાં બેઠા છે. જો હું ને કાકી દેવા કેમ છો કાકી? બસ મજા. જો બેઠા બેઠા વાતો કરીએ છીએ. અને ચાલો હવે આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું. અને આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો આવ્યો હોય તો લાઈક અને શેર કરી દો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.